ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી માતાજીના મંદિરે જતો માર્ગ 15 મીટર પહોળો કરવાનું કામ શરૂ કરાયું હતું। નગરપાલિકાએ રોડ પરના લારી ગલ્લાઓ હટાવ્યા હતા। 375.9 લાખના ખર્ચે દર્શન પથ ઉપર વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર સહિતના કાર્યો કરાશે। ખેડબ્રહ્મા પાલિકા દ્વારા બસ સ્ટેશનથી માતાજીના મંદિર તરફ જતો માર્ગ 15 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી માર્ગ પરના લારી ગલ્લા તમામ હટાવી દેવામાં આવ્યા છે। તેમજ પાલિકા દ્વારા 395.9 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર સહિતના કાર્યો કરવામાં આવશે। ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારથી માતાજીના મંદિર તરફ જતો રોડ વર્ષોથી સાંકડો હોય અને છેલ્લા 7-8 વર્ષથી મંદિરમાં યાત્રિકો અને વાહનોનો ખૂબ જ ઘસારો રહેતા આ રોડ પહોળો કરવા માટે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। જે રજૂઆતોને ધ્યાને લઈ પાલિકા દ્વારા આ રોડ 15 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ મામલે નગરપાલિકાના વહીવટદાર NT પરમારે જણાવ્યું હતું કે આ રોડ પહોળો કરવા માટે તમામ લારી ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે। જ્યારે રોડનું કામ પૂર્ણ થશે ત્યારે યાત્રિકોની અને વાહન ચાલકોને સુલભ રહેશે। તેમજ નગરપાલિકાના એન્જિનિયર કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે માતાજીના મંદિર તરફ જવાનું આ રોડ 15 મીટર પહોળો કરવામાં આવી રહ્યું છે। અંદાજિત રકમ 395.9 લાખના ખર્ચે દર્શન પથ તરીકે વિકસાવવાનું કામ પ્રગતિ હેઠળ છે, જેમાં વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર વગેરેનો સમાવેશ થાય છે। આ 9 માસમાં કામ પૂર્ણ કરવામાં આવશે અને ભાદરવી પૂનમના પહેલા આ કામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસા, ખેડબ્રહ્મા।